ભુજ શહેરમાં છેલ્લા લાંબા સમયથી સિટી બસ સેવા બંધ રહેતા લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો હોવાથી જનતાને સ્થાનિક સ્તરે વધુ સારી અને દોડસાદાર પરિવહન વ્યવસ્થા મળવી જોઈએ તેવી માંગ ઉઠી છે। ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના શ્રી અવનીશભાઈ ઠક્કરે અગાઉ અનેક વખત સત્તાધિકારીઓ સમક્ષ સિટી બસ સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી। તાજેતરમાં કાઉન્સિલના સભ્ય ભરતભાઈ ધોળકિયા અને શહેરના વરિષ્ઠ નાગરિક શ્રી ભૂપેનભાઈ મહેતાએ પણ આ મુદ્દે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી અને નગરપાલિકાને તાકીદ કરી છે કે વહેલી તકે બસ સેવા પુનઃ શરૂ થાય। સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓ પણ હવે આ મુદ્દે સક્રિય બન્યા છે અને તંત્ર સાથે મંતવ્યો રજૂ કરી રહ્યા છે। ભુજ જેવા વિકસતા શહેરમાં સલામત, સસ્તા અને સવલતભર્યા પરિવહન માટે સિટી બસ સેવા સમયની આવશ્યકતા બની છે। ભરતભાઈ ધોળકિયા અને ભૂપેનભાઈ મહેતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। ભુજનો જે રીતે વિસ્તાર વધ્યો છે તો જોઈએ તો રતિયા સુધી ભુજ છે, સુખપરનું કહીએ પણ માનકુવા સુધી એ ભુજ છે, ટપકાઉની પર્વતમાળા, ગંગેશ્વર માધાપર પાસે, શેખપીર સુધી, આ બાજુ નાગોર સુધી ભુજ વિસ્તરેલું છે અને જે છે ભુજમાં વર્કિંગ ક્લાસ એની સંખ્યા વધતી જાય છે। આપણે જોઈએ તો શેખપીરથી આગળ પણ ફેક્ટરીઓ ઘણી બધી આવી ગઈ છે। વર્કિંગ ક્લાસને પોતાનું વ્હીકલ ન પોસાય ને આ અંતર છે એના માટે સિટી બસની આવશ્યકતા માટે કોઈ ચર્ચા કરવાની જ ન હોય, આવશ્યક છે, એકદમ આવશ્યક છે। સવાલ એ છે શરૂ કેમ નથી થતી એ મોટો પ્રશ્ન છે। મને એમ લાગે છે કે એમાં હરીફાઈ કોઈક કારણોસર નથી થતી અને અથવા તો જે સિટી બસ ચલાવનારા છે એ લોકોને એવી શ્રદ્ધા નથી કે અમે અમારી માગણી જીનિયન હશે તોય અમને મળશે। ક્યાંક સગાવાદ કે ધારેલાને આપવાનું જે વસ્તુ છે એને કારણે ખરેખર સાચા ધંધાદારીઓ છે એ આગળ આવતા નથી। એ બાબતમાં નગરપાલિકાએ વિચારવું જોઈએ, પારદર્શકતા ઊભી કરે તો હું માનું છું કે સિટી બસના કોન્ટ્રાક્ટર્સ આવે અને ચાલુ થઈ શકે। કારણ કે રિક્ષાથી ભુજમાં ઓલા ઉબર ટેક્સી છે નહીં, એકમાત્ર વિકલ્પ રિક્ષા છે અને રિક્ષાના ભાડા બહુ મોંઘા પડે છે, સામાન્ય માણસને પોસાય નહીં। માટે સિટી બસ એ વાસ્તવિકતા છે, જરૂરી છે, એકદમ જરૂરી છે અને એના માટે નગરપાલિકાએ પારદર્શક થશે તો જ કોન્ટ્રાક્ટર આગળ આવશે। બાકી નગરપાલિકામાં જ્યાં સુધી પારદર્શકતાને એક વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરો આગળ નહીં આવે। સિટી બસ માટે ભુજ માટે સિટી બસ બહુ જરૂરી છે અને ઘણા વખતથી રજૂઆતો થયા કરે છે અને જ્યારે ભુજ નગરપાલિકાનું આ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારે પણ એમણે વચન આપ્યું હતું કે અમે આવશું પછી સિટી બસ ચાલુ થઈ જ જશે, પણ ત્રણ પ્રયત્નો કરવા છતાંય કોઈ ટેન્ડર ભરતું નથી અને સિટી બસનો ચોથો પ્રયત્ન પણ અંતિમ છે અને કદાચ હવે થોડા વખતમાં એમની મુદત પૂરી થશે પછી સ્વાભાવિક કહી શકશે કે હવે અમે ઘણું બધી મહેનત કરી પણ કોઈ ટેન્ડર સંચાલક તૈયાર થતા નથી। ખાસ કરીને જોઈએ તો મુખ્યમંત્રી પરિવહન બસ યોજનાના હેઠળ સંચાલન કરવાનું છે। હવે જે આ યોજના સરકારે બનાવી છે એમાં શું ત્રુટીઓ છે એ શોધવાની અને મંથન કરવાની જરૂર છે। એટલે મેં એના માટે ઘણા બધા સંસ્થાઓને પત્રો પણ લખ્યા, ઘણી બધી સંસ્થાઓને આહ્વાન કર્યું, પેપરમાં આપ્યું કે ભાઈ આ વિષય માટે બધાએ ભેગા થઈને કંઈક ઉકેલ લાવવો જોઈએ। કારણ કે ભુજ માટે સિટી બસ જરૂરી છે, સાથે સાથે બસ સંચાલકોને શું મુશ્કેલીઓ છે એ પણ જાણવું જોઈએ ને। કારણ કે જો એ વસ્તુ જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈ ટેન્ડર ભરશે નહીં ને ભુજને સિટી બસ મળશે નહીં, તો આપણે એ દિશામાં પણ એ પ્રયત્નો કરવા જોઈએ એમ મારું માનવું છે। ઈવીની તો હજી વ્યવસ્થા નથી થઈ, કારણ કે મને લાગે સીએનજી અને સીએનજીની કંઈક મોટી યોજના છે એમાં 22 બસો ગુજરાત સરકારે પણ આપવાની હતી અને જે કંઈ ભાવચાર્જ છે એમાં પણ સીએનજીમાં પણ ઘણો રાહત આપવાની યોજનામાં પરિપત્રમાં જોગવાઈઓ છે, પણ એનો ખાસ ક્યાંય ગુજરાતમાં પણ મને લાગે છે ત્યાં સુધી કોઈ અમલ થયો હોય એવું દેખાતું નથી સિવાય કે બોટાદ નગરપાલિકા।